टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સાણંદમાં હિન્દુ મુસ્લિમની બબાલ વિશે। સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો ઘાતક સાબિત થઈ શકે તેની તમે કદાચ કલ્પના નહીં કરી હોય, પરંતુ અમદાવાદના સાણંદ પાસે આવેલા કલાણા ગામે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે એવું ધીંગાણું થયું કે ગામની અંદર પોલીસના ધાડે ધાડા ઉતારવા પડે। કલાણા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી બે સમુદાય વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ 30મી ડિસેમ્બરે એટલો વકર્યો કે ઠાકોર સમાજ અને મુસ્લિમ સમુદાયના લોકો આમને સામને આવી ગયા। સામસામે પથ્થરમારો થયો, સામસામે ફરિયાદ પણ થઈ। આખરે કેમ પથ્થરમારો થયો, કોની ભૂલ હતી, આખી ઘટના વિશે અમે તમને વિગતવાર જણાવીશું, પરંતુ તે પહેલાં પથ્થરમારાના આ દ્રશ્યો જોઈ લો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક સમુદાયના લોકો બીજા લોકો ઉપર પથ્થરમારો કરતા નજરે પડે છે। બંને સમુદાયના લોકો વચ્ચે પથ્થરમારો ચાલી રહ્યો હતો તે દરમિયાન જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસનો દાવો છે કે 29મી ડિસેમ્બરે બંને સમુદાય વચ્ચે બબાલ થઈ હતી, પરંતુ મામલો શાંત થઈ ગયો હતો। ત્યારબાદ 30 ડિસેમ્બરે ફરી એકવાર મામલો બીચક્યો। પથ્થરમારો કરીને ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા। બંને સમુદાય વચ્ચે લગભગ અડધોથી પોણો કલાક સુધી પથ્થરમારો ચાલ્યો। તેનું જ આ પરિણામ છે, જેને પગલે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓના કાફલાએ આખો મામલો થાળે પાડ્યો અને ગામમાં કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું, જેને પગલે ગામમાં હાલ તો શાંતિ સ્થાપિત થઈ છે। જો કે પોલીસે બંને પક્ષે રાયોટિંગ અને ઈજા પહોંચાડવાનો કેસ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ આવતા જ લોકો ઘરે ખંભાતી તાળા મારીને પોતપોતાના ખેતરમાં જતા રહ્યા અથવા ઘણા લોકો ગામ છોડીને બીજા ગામમાં ફરાર થઈ ગયા છે। આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી છે। ડ્રોન કેમેરામાં જોઈ શકાય છે કે કેટલાક આરોપીઓ ખેતરની અંદર છુપાઈ ગયા હતા। પોલીસ ધરપકડ ન કરી શકે તે માટે આ આરોપીઓ ખેતરમાં છુપાયા હતા। જો કે પોલીસે ડ્રોનની મદદથી આવા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। પોલીસે 42 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે। જો કે ગામમાં પરિસ્થિતિ વધારે ન વણસે તે માટે 80 જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે છે। પોલીસનો દાવો છે કે 29મી ડિસેમ્બરે કલાણા ગામમાં આવેલા તળાવ નજીક એક બાઇક ચાલક પાછળ એક વ્યક્તિને બેસાડીને પસાર થઈ રહ્યો હતો। તે સમયે અન્ય બે લોકો રસ્તા ઉપર ઊભા હતા અને બાઇક પસાર થતાં સામે કેમ જુએ છે તેવું કહેતા બાઇક ચાલક યુવકે પોતાની બાઇક ઊભી રાખી, જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ। ત્યારબાદ બીજા દિવસે આ મામલો સામસામે પથ્થરમારા સુધી પહોંચી ગયો। પોલીસનો દાવો છે કે બંને સમુદાયના યુવકો વચ્ચે સોશિયલ મીડિયામાં કોણ વધારે ફેમસ છે, કોના વધુ ફોલોઅર્સ છે તેને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને આ હિંસક ઘટના પણ તેનું જ પરિણામ છે। પોલીસે ઘણી બધી મહિલાઓની પણ આ મામલે પૂછપરછ કરી છે। પૂછપરછમાં સામે આવ્યું કે આ ચારેય યુવાનો વચ્ચે 1 વર્ષ જૂની અદાવત છે અને આ બાબતે જ બબાલ થઈ હતી। સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા અને ફેમસ થવા મામલે આ અદાવત રાખવામાં આવી હોવાનો દાવો છે। દિવસમાં બે બાઇકવાળા આમે સામે આવ્યા હતા અને એકબીજો તું મારે સામે કેમ જોવે છે આ રીતે લઈને જો બંને વચ્ચે જો એક ઝઘડો થયો હતો। આ ઝઘડો પછી એના સાથીઓમાં પહોંચ્યો, પછી બંને બાજુના એના જે ફ્રેન્ડ્સ હતા બધા ભેગા થઈને જો એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો। એક બાજુ હિન્દુ હતા અને એક બાજુ મુસ્લિમ હતા, તો એને કારણે જો બંને બાજુ ટોળો ભેગો થઈ ગયો હતો और અમારી પોલીસ ત્યાં તાત્કાલિક 5 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી। હવે ત્યારથી લઈને અત્યાર સુધી આખા ગામની કોમ્બિંગ અમારી ચાલુ છે। અત્યાર સુધી અમે ટોટલ 42 લોકોને ડિટેન કરેલા છે। એમાં જે લોકો પથ્થરમારામાં સામેલ છે એ તમામને વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે और જે અત્યારે અમે તમામ ડ્રોનથી લઈને જો એક ઘરની ચેકિંગ કરીને તમામ આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે।
સાહેબ, અગાઉની એક અંગત અગાવત હતી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. શું અગાવત હતી ને શેના કારણે આ વર્ષથી આખી જે બબાલ છે તે અંદરો અંદર ચાલતી હતી? આ એક સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને જ એક એની કંકાસ હતી જો ઓર બંને બાજુના જે યુવાનો જે છે એ સોશિયલ મીડિયા ઉપર કોનો વર્ચસ્વ વધારે છે આને લઈને જો એકબીજા ઉપર કમેન્ટ કરતા હોય. આખો મામલો હવે શાંત થઈ ચૂક્યો છે, પરંતુ પથ્થરમારામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. ઘણી ગાડીઓના કાચ તૂટ્યા છે, લોકોના ઘરો પથ્થરોથી ભરાઈ ગયેલા જોવા મળ્યા છે. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ગામમાં પહોંચી તો શું જોવા મળ્યું તે જુઓ. કલાણા ગામમાં ગતરોજ સાંજના સમયે બે જૂથ વચ્ચે મનદુખ થયું હતું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે બાબત છે તે ઉગ્ર બની હતી. અત્યારે હાલમાં આપણે કલાણા ગામ ખાતે ઊભા છીએ. તમે જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો, ધાબા ઉપર હાલમાં આપણે ઊભા છીએ કે જે જગ્યા પરથી સમગ્ર વિડીયો વાયરલ થયો હતો અને તેને જ લઈને જે આ પથ્થરમારો થયો, બે જૂથો છે, અંદર અથડામણ થયું અને ત્યારબાદ આ પથ્થરમારો થયો. ઘણા બધા લોકોને ઈજા પહોંચી છે. 80 જેટલા પોલીસ કર્મીઓ છે તે અહીં પહોંચી ચૂક્યા છે. SP, DYSP, PI તમામ અધિકારી છે તે જે તે સમયે અહીંયા હાજર થઈ ચૂક્યા છે. અત્યારે હાલમાં જે પ્રમાણે આપ દ્રશ્યો જુઓ છો, ઘણા બધા લોકોને ઈજા પહોંચીને તેને જ લઈને 40થી વધારે શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા છે તે અત્યારે હાલમાં ઉપાડી લેવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર ગામને ખાલી કરવામાં આવ્યું છે અને જેને લઈને હવે કોઈ આગળ કોઈ એવો ઉગ્ર બબાલ ના બને, કોઈ એવી સમસ્યા ના થાય તેને લઈને અત્યારે સમગ્ર ગામ છે તેમાંથી લોકોને ખાલી કરવામાં આવ્યા છે. આગળની તપાસ છે તેને લઈને બંને જૂથોની ફરિયાદ છે તે પણ લેવામાં આવી છે. જે પ્રમાણે હાલ આપ દ્રશ્યો જુઓ છો, આ સમગ્ર જે ઘટના સ્થળ કે જે જગ્યા પર આ સમગ્ર પથ્થરમારો થયો અને બે જૂથો છે તે અંદર ઝઘડાયા. 1 વર્ષ જૂની આ અગાવત હતી અને તેને લઈને ગતરોજ સાંજના સમયે માત્ર સામે જોવાની બાબતે બે જૂથો છે તે અંદર ટકરાયા. આજ સવારે પથ્થરમારાની ઘટના બનીને તેને જ લઈને હવે સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા બંને જૂથોની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને 40થી વધારે શંકાસ્પદ લોકોનો છે તે અત્યારે અટક કરવામાં આવી છે. લોકોનો આક્ષેપ છે કે ગામની અંદર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો હતા જેમણે આ પ્રકારની કરતૂતને અંજામ આપ્યો, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે અને તેના કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. આવી ઘટનાઓને લઈ બીજેપીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અગાઉ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે 4 ડિસેમ્બર 2025ના રોજ ગામની અંદર એક નાનકડી સભા પણ યોજી હતી, જેમાં તેમણે શું કહ્યું હતું એ સાંભળો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એટલે રક્ષાયતી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે. જ્યારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે. હું એ જ અલ્પેશ ઠાકોર છું. એક કહેવા આવ્યો છું, આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને. મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઊંચા અવાજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય. આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું. અને પોલીસને કહેવા આવ્યો છું, તમારું કામ છે લોકોના જાનમાલની રક્ષા કરવાનું, લોકોને રક્ષણ આપવાનું. કોઈ સામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય એને પાડી દો. તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું એ છે, ચિંતા ના કરો બસ. પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ. તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ. તમે પણ ક્યાંય અવિવેક, ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ. વિવાદ કોઈ પણ હોય, પરંતુ નુકસાન તો બંને સમાજોને જ ભોગવવું પડશે. જો બંને સમાજો સાથે હળીમળીને રહેશે તો કોઈને કોઈ નુકસાન જવાનું નથી, પરંતુ વેરઝેર વધારશો તો તેના પરિણામો તમારી સાથે ગ્રામજનોને પણ ભોગવવા પડશે. ગામના બીજા લોકોને પણ હિંસાનો શિકાર બનવું પડશે. એટલે સોશિયલ મીડિયામાં કોણ વધારે ફેમસ છે તેઓ વટ મારવાના બદલે કોણ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બને તેવી હરીફાઈ લગાવશો તો સમાજનું ઉત્થાન થશે.